પણ તારા છે ને હવે હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેહવાનું જ નહીં. મુકોન તમે વાત ના કરશો, મારે તમારી જોડે કઈ વાત નહીં કરવી. અવાજ પછી ગાડીમાં આવવું હોય ને તો બોલ્યા વગર બેહી રહેવાનું, તો જ આવવાનું. આ તો બોલવાનું હોય ને તાર બોલશે ને એમને એમ બક બક કરશે. મને તો તમારું ડ્રાઇવિંગ જ નહીં ગમતું. મને તો તમારી બાજુમાં બેસતાય બીક લાગે છે. પેલા કાકા રહી ગયા ને તો તમે તો ઉડાડી મૂકતા. ઉડી ગયા કાકા? અલ્યા ભાઈ, હું દરરોજ ગાડી ચલાવું છું. શું મને નહીં દેખાતું હોય? કાકાનું મૂકો ને, આગળ ખાડો હતો તો મેં કીધું નહીતર ખાડામાં ઉતરી જતા. સાચી વાત છે હો. બાકી હું એકલો હોત ને આજે તો ખાડામાં જ પડત. અલ્યા ભાઈ, આંધળો નહીં હું, મને દેખાય છે. આંખે પાટા બાંધીને નહીં ચલાવતો. તો હું એ જ કહું છું, આંખે પાટા બાંધો છો? શું આંખે પાટા બાંધો છો? એક મિનિટ બંધ નહીં રહેતી. પેલો થાંભલો જોજો, પેલી રિક્ષા જોજો, પેલી ગાડી જોજો. અલ્યા તારો બાપો આંધળો છે? બસ વધારે પડતું ના બોલશો. શું વધારે પડતું ના બોલશો? અને બાકી રહી જતું હોય ને, ગાડી ધીમે ચલાવો ને, ગાડી ધીમે ચલાવો ને. અને તું પાછળ ઊભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો? મેં તો થાંભલો જોયો તો, પણ તમે મને બોલવાની ના પાડી હતી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે? બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ. આ તો સારું થયું કે થાંભલો હતો, બાકી કૂવો જ ન તો કૂવા ભેગો થઈ જાત. હા બોલ. હેલો, ક્યાં છો તમે? અરે ભાઈ, મારે એક્સિડન્ટ થયું છે, હું પડ્યો છું. અરે રે, જોજો ટિફિન આડું ના થઈ જાય, નહીં તો દાળ ઢોળાઈ જશે. બે શું બોલે તા? બે હું ઘેર આવું કે ના આવું, તારું દાળનું ટિફિનનું ડબલું ઘેર આવી જશે. ફોન મેલ. લે હવે તો લગન થઈ ગયા, ક્યાં સુધી મારું મારું કરે? કોક દિવસ તો આપણું બોલ. સારું, હવેથી આપણું કહીશ. બસ શું હતું છું લે? આપણો ચણિયો શોધું છું. હા ભાઈ, અમારા મક્કલ નહીં હો. તમે તમારું કામ કરો ને, મેં તમને કશું કીધું? અરે જા ને, તારા જેવી તો 50 મળશે. હજી એ તમને મારા જેવી જ જોઈએ છે. જોયું ને? હવે તો આ બારીને પડદો જ કરાવી દેવો પડશે. કેમ પડદો લગાવવો પડશે? પેલો સામે નવો રહેવા આવ્યો છે ને, વારે ઘડીએ મને જોજો કરાશે. અરે એને એકવાર તને સારી રીતે જોઈ તો લેવા દે, પછી એ પોતે પડદો લગાવી દેશે. માર ખાવાના ધંધા ના કરશો. હવે છેલ્લી વાર કહું છું, રિયા ભાભીને ભૂલી જજો. રિયા ભાભીને તો નહીં ભૂલાય હવે. કીધું ને ભૂલી જજો. કોણ રિયા ભાભી? હું નહીં ઓળખતો. શું વિચારો છો? એટલે હું એવું વિચારું છું કે આમ ટ્રેન કેવી આઈને ફટાક લઈને જતી રહે છે, તો એ રીતે બૈરું આઈને ફટાક લઈને જતું રહે તો કેવું સારું લાગે. ઓહો, આટલું બધું વિચારો છો? અમુક ટ્રેન એવી આવે ને કે લપેટીને જતી રહે. આપણે ઘરે ચાલો. હા રાજા? શું જોઈ રહ્યા છો તમે? તો સ્વિમિંગ પુલમાં નાવાનું કહેતા હતા. અરે પોણી તો જો કેટલું ઠંડુ છે, આટલા ઠંડા પોણીમાં નહે ને તો ઘેર મારા નોમનું નહીં લેવું પડશે બધાને. શું કરું છું? મને તમારાથી એક તકલીફ છે. મારાથી શું તકલીફ છે? મનીષભાઈ રિયા ભાભીને જાનુ, સોના, બબુ એવું બધું કઈને બોલાવે છે. તમે બોલાવો છો? અરે મારે બોલાવું છે, તું છૂટી તો હાલ એક વાર. હું મારી વાત કરું છું. લગન પછી મારું 5 કિલો વજન વધ્યું. તો વધત ને કેવું રાખું છું હું તને? તો હું શું કહું, આપણે 7 જન્મ સુધી જોડે રહેશું. 7 દાડાના હોધા મળતા નહીં, 7 જન્મની પત્તર ઠોકર. બે તને મા ઉપર ગાળ બોલ્યો રહ્યો. બે હું આવું છું, ફોન મૂક, આજે એના બૈડા ફાડી નાખું. બે સમાધાન બમાધાન ના કરવાનું હોય ભાઈ. આવા જ ઘરમાંથી બહાર કાઢીને મારીશું. શું વાત કરે છે તું? કેટલી વાર મેં તમને ના પાડી છે, ભીનો રૂમાલ પલંગ ઉપર નહીં મૂકવાનો. સોરી યાર, માફ કર ને યાર બાબુ. રોજ રોજ મારે કહેવાનું તમને? સોરી. એક પપ્પી હાલ ને, માફ કરે. હા, હજી હાલ ને. હું
શું કહું, હું તમારા ઉપર આટલો બધો ગુસ્સો કરું છું તો તમે મારી ઉપર સહેજે ગુસ્સો નહીં કરતા, એનું કારણ શું? એનું કઈ કારણ નહીં, મને ગુસ્સો જ નહીં આવતો. ના, કંઈક તો કારણ હશે ને, તમે ક્યાંક તો ગુસ્સો ઉતારતા હશો ને. તારા સાંભળવું જ છે ને તો સાંભળ. તું જરા મને એમ નહીં કહેતી ટોયલેટ સાફ કરી નાખો, એટલે હું તારા બ્રશ વડે ટોયલેટ સાફ કરી નાખું છું. અરે મને 200 રૂપિયા આપો ને, મારે પીઝા મંગાવવા છે. શેના 200 રૂપિયા? કઈ નહીં મારી જોડે 200 રૂપિયા. ચાલ ઉભા રહો તમે. तेरा तो गेम बजाना पड़ेगा. હલો સાસુમાં, તમારો છોકરો દારૂ, સિગરેટ, મસાલો, લફડેબાજી, ગંજેડી કશું જ કરતા નહીં, એક નંબરના હીરો છે, હીરો. આખું ધાબુ ધોઈ નાખ્યું છો, બરાબર થાક લાગ્યો છે. હા મમ્મી બોલ. બસ જો આ ધાબુ ધોઈને બેઠી. એ હું કરાવતા હતા, એમને તો કામ આપીએ તો કામ વધારે. મૂક ને એમની વાત. અને જો મહેનતથી આ ધાબુ ધોયું છે, તમારા ભાઈબંધો આવે ને તો ધાબુ લાલ ના કરતા, નહીં તો તમને લાલ કરી દઈશ. મારા જોડે દોડાવીને મારી જ પથારી ફેરવા જતો. અરે અહીંયા આવજો. શું થયું? આ ભાભી ક્યાંના મારો પતંગ કાપ કાપ કરે છે? કયા ભાભી? આ ભાભી? હા. અરે પેટ લડાવવાનો બહુ શોખ છે તમને? તાકાત હોય તો મારી જોડે લડાવો ને. બહુ પેચ લડાવવાનો શોખ છે તમને? હેડો માર જોડે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए. અલે હવે આપણો સ્કૂલમાં નહીં ભાઈ, હવે નાનપણમાંથી બહાર આવો. તું 20 વર્ષની થઈ, હવે તો મોટી થા. હું 16 વર્ષની હતી ને ત્યારથી મેચ્યોર થઈ ગઈ હતી. એટલે તું મારા જોડેથી કંઈક તો શીખ. કેટલો મેચ્યોર થઈ ગયો છું હું. મેચ્યોરિટી વાળી વાતો કરું છું હવે હું. એવું કામ કરો કે લોકો તમને એવું કહે કે મોટા અને મેચ્યોર થઈ ગયા છો. ઇમેચ્યોર. મારા બબુએ મને મિસ કર્યું. મેં તો તને બહુ બધું મિસ કર્યું. કેટલું બધું મિસ કર્યું. આટલું બધું મિસ કર્યું. આટલું બધું મિસ કર્યું કે આટલું બધું મિસ કર્યું. આટલું બધું મિસ કર્યું. તો પછી મને ફોન ના કરાય. હું તારું નાનું નાનું બેબી નહીં એટલે મને માફ કરી દે. નાનું નાનું બેબી તો હું તમારું છું. સારું, નાનું નાનું બેબી કોણ છે? હું છું. આ ઘર કરણ. અરે આવો આવો જતીનભાઈ. મજામાં? અરે મહેમાન આવી ગયા છે ભાઈ. બેસો બેસો. હવે તમારા વિડીયો જોયો અમે બંને. અરે હવે ચાલુ છે તમારા. બસ. કેમ છો? મજામાં? મજામાં. ઇન્ટ્રો તો કરાવો, હું બી કંઈક વાત કરું. અરે આ આપણા કરણભાઈ અને પેલા રિયા ભાભી. અહીંયા આવજો અને નાસ્તાનો ડબ્બો ઉતારી આપજો ને. નાનું કામ આવ્યું હશે. ભાઈ ભાભીનું બોન્ડિંગ બહુ જ મસ્ત છે નહીં? હા, આપણા જેવું જ છે એમ. આ છોકરાઓના ત્રાસથી છે ને થોડા ડબ્બા ઊંચા મૂક્યા છે. બાકી ચા બની ગઈ છે, નાસ્તો કરીને જવાનું છે. કરણભાઈ તો ઘરમાં પણ ચશ્મા પહેરે છે. તમને ના નથી પડી લગનમાં જેકેટ પહેરીને ના આવતા? તો તમારી શું ઈચ્છા હતી આટલી ઠંડીમાં હું સલમાન ખાનની જેમ ઉઘાડો ફરું? શેના ચકાવી રહી ગયા? સાચું કહું, તમે ઉઘાડા ફરો ને તો સલમાન ખાન જેવા તો ના લાગો, પણ બાફેલું બટાકું પડતું હોય ને એવા લાગો. આજે ફરી દારૂ પીને આયા તમે? અરે મેં તને કીધું નહીં, હું ઘર પીને આવું ને એટલે મારે દારૂ ચોખ્ખું જોઈએ. શરમ નહીં આવતી? અને આટલું બધું પીને ઘરે શેમાં આયા તમે? અરે ભાઈ હું ગાડી પીને દારૂ ચલાઈને આવ્યો. આજ પછી દારૂ પીને ઘરે ના આવતા. છેલ્લી વોર્નિંગ છે તમને. અરે લડાઈ પીને ઘરમાં દારૂ ના કરવાનું હોય. એવું એમ ને? આજે તમને ગામે ગામે મારું અને પટ્ટે પટ્ટે ફેરવું. બે જોઈને ના કોકનું માથું ફોડે તું લે. ભાઈ ટાંકી તો સરસ થઈ ગઈ છે. આ મોટરનું ધ્યાન રાખજો, આપણી છે લઈ જવાની છે પાછી.
અરે હું શું કહું, કાલનો એક પાવડો નહીં મળતો. બે ચમચી છે તો ખોઈ નાખો છો પાવડો આખો, સમજણ નહીં પડતી, સમજણ નહીં પડતી. એ ભાઈ આટલી ઈટો વધી છે, ઠેકાણે કરજે નકર કોક લઈ જશે. જ્યાં સુધી માથે ના ઉભા રહીએ ને ત્યાં સુધી કામ જ નહીં કરતા. આ કોના બાપની દિવાળી, ગમે ત્યાં પાના નાખ્યા પૈકી મળતા નહીં. દિવાલ થોડી આડી લાગે છે પણ ચાલશે. હવે બનાવી છે તો એક કામ કરો અને બનાવીને પાર મૂકો ફટાફટ, એ તો ખબર નહીં પડે. આ કારીગરોનો ત્રાસ છે, ગમે એટલા હાલો ને ટાઈમે હાજર જ ના હોય. હવે ગમે તેમ કરીને કામ પૂરું કરીને મહિનામાં પિલ્લું વાળીને હાલ દો. હું શું કહું, તમે મને આઈફોન લઈ આપો ને. મારું એડો લઈ આલે. કેટલાનો છે? 1,80,000. વિચારું છું. શું વિચારો છો? છૂટાછેડા લેવાનું. કોઈ સાંભળ, બસ આ બોલવાની કઈ રીત છે તમારી? ઓય હાંભળ બોલવાની કઈ રીત છે તારી? સોરી, બસ બોલો હેડો હવે. બસ હેડો હવે. લો ચણા ખાશો? ઘોડો થોડી છું તો હું ચણા ખાય. સારું તો બિસ્કિટ ખાશો ને? હાલ આવો બિસ્કિટ તો ખાઈશું. બરાબર, તો કૂતરું છો. અરે કાલથી મને વહેલા ઉઠાડજે, મંદિર જવાનું ચાલુ કરવાનું છે. કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે? બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું, મનને શાંતિ મળે, દિલને સુકૂન મળે અને આમ પોઝિટિવ ફિલિંગ આવે. ઓહો, તમે તો સુધરી ગયા ને. પણ તમે તો એવું કહેતા હતા ને કે સારા કામ કરીએ તો મંદિર જવાની જરૂર ના પડે, એટલે તમે સારા કામ કરવાના બંધ કરી દીધા. પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે, પણ 9 વાગે તો છે ને પહોંચી જ જવાનું મંદિરે. એક કામ કરજો, 8:45 વાગે નીકળજો, એટલે રિયા ભાભી પહોંચે ને પહેલા તમે મંદિરે પહોંચી જાઓ. એ જ પ્લાન છે. શેનો પ્લાન? કોઈ પ્લાન નહીં એવો. પરમ દિવસે રિયા ભાભી મંદિરેથી આવતા હતા ને તમે જે ઊભા ઊભા વાતો કરતા હતા ને, હું કપડાં સુકવતા બધું જોઈ રહી હતી. એટલે તું મારા ઉપર શંકા કરું છું? અને તને કેમ નહીં ખબર મંદિરની જ વાત ચાલતી હતી? શંકા એની પર હોય જેની ખાતરી ના હોય, પણ તમારું તો ગેરંટી વાળું કામ છે. અને તમારે મંદિરે જ જવું હોય તો આપણે બંને જોડે જઈશું. અરે મારે જવું જ નહીં ને ભાઈ, હેરાન કરી મૂક્યો છે. હવે તું એકલી જ જજે. એમે તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ? આમે હું તમારી જોડે જવાની હતી. હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો, પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે. બાબા મારો હાથ જુઓ ને, મારા લગ્ન ક્યારે થશે? મારે તારો હાથ જોવાની જરૂર જ નહીં. કેમ બાબા? તારું મોઢું જોઈને જ ખબર પડી જાય છે કે તારા લગ્ન નહીં થાય. તું એક કામ કર, સવારે ઉગતા સૂરજે સારા ચોકડિયાની ટ્રેન જોઈને હુઈ જાય એટલે પાર આવો. અરે ભાઈ, તમે કઈ તરફથી છો? અમે છોકરાવાળા બાજુ. પણ આ તો રેસ્ટોરન્ટનું ઓપનિંગ છે. તમારા જોડે ઝઘડો કર્યો હતો ને એના માટે સોરી. આટલી બધી માથાકૂટ કર્યા પછી છે ને સોરી કહેવાનો કોઈ મતલબ નહીં. અરે મેં તો સોરી એ કીધું, તમે તો એ કહેવા તૈયાર નહીં. એ તો જુઓ. પણ એમાં ગુસ્સો કરીને જોરથી કેમ બોલું છું? હું ક્યાં ગુસ્સો કરીને બોલું છું? હજી તમે મારો ગુસ્સો જોયો છે જ ક્યાં? કેમ એવો કેવો ગુસ્સો છે તમારો એમ તો કહો. જે દિવસે મને ગુસ્સો આવશે ને એ દિવસ આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવશે. એટલે કેમ અત્યારે તૈયાર થઉં છું? આપણે સામેવાળા ભાભીનો બર્થડે છે ને એટલે. પણ સામેવાળા ભાભીનો તો 13 માર્ચે બર્થડે છે. અરે એમના બેનનો બર્થડે હશે. અને એમના બેનનો બર્થડે છે 11 ઓગસ્ટે. સામેવાળા ભાભીનો બર્થડે નહીં, એમની બેનનો નહીં. સોસાયટીમાં કોઈ છોકરીનો આજે તો બર્થડે નહીં જ, અને કોઈ ભાભીનો નહીં. આખી સોસાયટીના બૈરાઓના છોકરીઓનું ધ્યાન રાખો છો. નાચ પાડી દે, હજી બચવાનો ટાઈમ છે, લગન ના કરાય. જેવું બૈરું ઘરમાં આવ્યું સમજો શાંતિ જતી રહેશે. મેં કીધું ને યાદ રાખજે, એવું જ થશે. કેમ આટલો બધો ગુસ્સો કરો છો?
એ તો માર ભાઈબંધ કે લગ્ન ના કરાય. એમાં પણ તમે કેમ આટલા બધા ગુસ્સે થાવ છો? અરે મારી વાત નહીં માનતો. મેં કીધું કે ઘરમાં બૈરું આવે ને એટલે શાંતિ શાંતિ થઈ જાય. પછી શું કીધું? કઈ નહીં, મૂક ને એની વાત. આપણે બે તો શાંતિથી જીવીએ. શેમાં તૂટ્યા? કસાયમાં નહીં, સટ્ટામાં? શેર બજારમાં નુકસાન થયું. મેં તમને ના પાડી હતી ને કે ના કરતા, ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. માફ કરી યાર, મને માફ કરી યાર. નહીં કરું આવતી વખત, બસ માફ કરી યાર પ્લીઝ. अलग तुझ में असर कुछ હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. પણ વેલેન્ટાઇન ડે ઉપર તો લાલ ગુલાબ ના હોય, તમે કેમ સફેદ લઈને આયા? કેમ કે લગ્ન પછી છે ને પ્રેમ કરતા વધારે શાંતિની જરૂર હોય છે. અરે અહીંયા આવજો. બોલ શું છે? આ બાથરૂમમાં હાથ કઈ રીતે ધોવો છો તમે? અરે શું થયું? આખું બાથરૂમ ખડ્યું છે, વારંવાર સાફ કરવા નવરી નહીં. હવે સરખી રીતે હાથ ધોજો, ને તો ધોવા માટે હાથ જ નહીં રહે. આ જુઓ, મારી બેનપણી ગાડી શીખી ગઈ અને વિડિયો મૂક્યો છે. તે હું શું કરું? અરે તમે મને ગાડી શીખવાડો એમ. તારે ગાડી શીખવી છે? હા, એના માટે છે ને હોશિયાર હોવું પડે. એટલે હું હોશિયાર નહીં એમ? એટલે તું હોશિયાર જ છું લે, પણ એ વસ્તુ અલગ છે. તને સાયકલ આવડે છે? ના. તને એક્ટિવા આવડે છે? ના. તો પછી ગાડી કેમ નહીં ચલાય તું? પણ સાયકલ ને એક્ટિવામાં તો 2 ટાયર હોય છે, ગાડીમાં તો 4 હોય, એટલે આપણે પડીએ જ નહીં ને. અરે તું ના પડું, પણ બીજા બધા પડી જાય એનું શું? એવી કઈ રીતે બધા પડી જાય? એટલે પડી જ જાય ને. ચલો ઊભી રે. ગાડીમાં ગેર ક્યાં હોય કે એટલું કહી દે કરે મને. અરે બાઇકમાં પગમાં હોય છે તો ગાડીમાં પગમાં જ હોય ને ગેર. ઓ મારી માં, ગાડીમાં હાથમાં હોય ગેર, બાજુમાં. હા, તો ચલાઈ એટલે બધું શીખી જઈએ, એવું કઈ ના હોય ના આપણે. અરે શું એવું કઈ ના હોય? ગાડી ના શીખાય. બધું શીખાય. પેલો મિરર હોય વચ્ચે, એ શેના માટે હોય? એ જો આપણે કઈક મોઢું વડું જોવું હોય ને તો ચાલે એમ. પાછળ બેઠા હોય પંચાયત કરતા હોય તો આપણે જોવા થાય. એટલે ગાડી ચલાવતા આગળ જોવાનું છે કે પંચાયત જોવાની છે? હા, તો આગળ એ જોવાનું જ ને. અને પેલા બે કાચ? એ તો પાછળથી સાધન આવતા એ જોવા માટે હોય. તો ખબર છે મને, કઈ હું ગાડી નહીં. હા, એ કમ્પ્લીટ વાત કરી હો તે. અને આપણે જમણી બાજુ વળવું હોય તો કયો હાથ બતાવવાનો? આ બાજુ. લાઈટ બતાવવાની. અને એ આ બાજુ ડાબી બતાવી તે. હા, એ તો મને ખબર જ છે કે આ બાજુ, પણ આ તો મારા હાથ દુખાતો હતો ને એટલે મેં આ બાજુ કહી દીધું. તો હાથ દુખતો હોય તો કેમ નહીં ચલાય ગાડી? એક હાથે. ફેટ લાવી દીધા તે તો. હો મારા ગેર કેમ ના પાડે એક હાથે? મારા બીજું બધું કઈ નહીં સાંભળું, ખાલી તમે મને ગાડી શીખવાડો, પછી તમે જ કહેશો શું ગાડી ચલાવે છે. અરે આવું કઈ કઈ તો તે લગન કર્યા કે તમે લગન તો કરો, પછી જુઓ હું તમારી કેવી સેવા કરું છું. તે કરું જ છું ને. શું કરું છું? તમે લગનની વાત નહીં કરો, ગાડી શીખવાડવાની વાત છે ને તો ગાડી શીખવાડવાની વાત કરો, બરાબર? અરે પણ એક કામ કર ને, ગાડી નહીં શીખવી આપણે. પેલા છે ને હું કહું ને તું સાયકલ શીખ. હું નાની કીકી છું તો સાયકલ ચલાવીશ. તો પ્લેન ચલાવો ભાઈ. હા, તો પ્લેન લઈ આલો તો હું તો પ્લેન ચલાવીશ. આમાં મગજ ના હોય ને તો પ્લેને ચલાવો, ટ્રેને ચલાવો, બધું ચલાવો. તમને એક ગાડી આવડે છે એમાં તમે વૈજ્ઞાનિક થઈ ગયા એમ ને, એટલે જ તમે અહીંયા છો. મારા ગાડી જ નહીં શીખવી ને. એટલે સાંભળ તો ખરી. અરે મારા શીખવી જ નહીં ને. અરે હું એ જ કહું છું કે તું નહીં શીખું ને એમ જ લોકોનું ભલું થશે. આજે તમે ક્યાં હતા? હું રિયા ભાભીને લઈને કાંકરિયા ગયેલો. એ આને ખબર પડી ગઈ કે શું? શું વિચારો છો? ખબર નહીં ક્યાં હતા એમ? અરે માણસ નોકરીએ ગયો હોય તો નોકરીએ જ હોય ને. તો મારો ભાઈ એમ કહેતો હતો કે મેં તનન જીજુન કાંકરિયામાં જોયા હતા. આમ મારો હાળો મારો જીવ લેવા બેઠો છે. એટલે તમે કાંકરિયા હતા? અલ્યા બાપા, હું તો નોકરી ગયેલો ટિફિન લઈને, બીજે ક્યાંય નતો ગયો. હારું હારું, હવે ટિફિન લાવો ને. અરે આજે તમે ટિફિન નતું કર્યું? આ વાટકી આપડી છે, આપડી લાગતી નહીં. જો તો જરાક. શું થયું?
અરે કાયમ તમે વાટકી વ્યવહાર કરો છો, તમને ખબર નહીં કોની વાટકી છે? અરે બધાની હરખી હોય તો કેમ નહીં ખબર પડે કે આપણી છે કે એની છે? અને એવી એ દર વખતે બદલીને આપે અને અહીંયા તો નામે નહીં વંચાતું. પણ ટેવ કેવી છે તમને? અરે એ તો એના ઘરેથી દાળ આવી હતી ને એટલે. દાળ આવી હતી, મેં આજે દાળ બનાવી છે, લઈ જજો. અને તમે કઢી બનાવી હોય ને તો આપજો. એટલે પણ તારા કઢી ખાવી હોય તો જાતે બનાવી લે ને ભાઈ. અરે તમે બનાવ્યું હોય તો આપો નવું. તમને એમાં શું પૂછો છો? હું તો વાટકીની વાત કરું છું, તમે કેમ ઉછળો છો? પણ માગી ખાવાની ટેવ પડી છે, બીજું કઈ છે નહીં. કશું માંગી ખાવાની ટેવ નહીં પડી. અને એવી આ એ વાટકીઓ બદલીને આલે છે બુદ્ધિ વગરની હાવ. પણ આપણે ક્યાં એવું બધું કરવાનું જ આવે છે? વાટકા ને બાટકા હાલવાનું ના પાડીએ છીએ, ના કરશો. હજી એક વાટકો તમે ખબર છે પાછી- ગોબા વાળો હતો આપણે, તમે લાયા હતા એ શીખવા ખોઈ નાખ્યો એને. હું એટલે જ યાદ કરીને હું નેર પોલિશ ના ટપકા કરી રાખું છું દરેક વાસણમાં, તોય એવી એ દરેક વાસણ ખોઈ નાખે છે આપણું. હા તો મહી જો પછી કેવું રાખવાનું? જુ પછી નેલ પોલિશ ને બેલ પોલિશ કરવાની શું જ ના લેવા હોય. જીવ તો જીવ? મારું વાસણ જૂનું મારા પૈયર થી આવ્યું હોય તો મારા હાચવીને નહીં રાખવાનું? નેલ પોલિશ કરે તો એ જ્યાં પછી હું નેલ પોલિશ શોધવા જઈને ઘેર કે બતાવો લાવો નેલ પોલિશ કરેલી. અને એવી તો નવું વાસણ હોય ને એટલે નેર પોલિશે કાઢી નાખે છે. તો હવે એ તો વ્યવહાર કરવાના. વભડા નહીં જોજે. કોઈ સાંભળતું નહીં. મારું વાસણ જતું રહ્યું એક ના અરે પાછા મુયું તારું વાસણ આલ્યું હોય તો જાય, પછી રોવાનું ના હોય. કશું રોતી નહીં. હા, આપણે ઈને બુદ્ધિ ના હોય. બધું આ તો અલગ અલગ ટેસ્ટ બધાના ઘરનું ખાવાની ટેવ પડી જાય છે. એટલે તમે કહેવા શું માંગો છો? તમે નહીં ખાતા લાવું છું તો હું એકલી ખાઉં તો છું? લાઈન માં મેલ્યું હોય કલ્યો ખાવ તો ખાવું તો પડે ને. તમને એના હાથનું બહુ ભાવે છે, મને બધી ખબર છે. ભલે ને ઈન ઘરે તેલ વાળું હોય શાક તો હોય તમે ખાઈ જાવ છો, મને ખબર છે. અરે તેલ વધારો હશે તો લાવું છું, શું લેવાય એમનું શાક? અરે એ તો આલસ એટલે લાવું છું, એને ખોટું ના લાગે એટલે. ખોટું ના લાગે, એ તને જ માગી ખાવાની ટેવ છે. દરરોજ કોકનું ખાવું ને તો જ તને આમ હાસ થાય. વધારે પડતા નાટક નહીં કરો, તમે ખાવશો જ. તો ખાવું જ ને, લઈને આવું છું તો ખાવું નહીં હું? બોલબોલ નહીં કરો. મેં હા. વાસણની વાત કરી કે બીજા વાસણ ગાલી દેશે ઘરમાં આપણા બધા. હા, ખબર નહીં પડતી હોય ને? જો બોલાવો તને, કેમ બોલાવો છે પણ? અરે એ તો મેં આજે એને એમ કીધું હતું કે અમે ખાલી દાળ ભાત બનાવ્યા છે ને તમે થોડું શાક વધારે બનાવી દેજો ને મને આલજો. અત્યારે આટલી બધી એની જુડી ને હવે એમ કે છે કે શાક લેવા બોલાવો છે. જા લઈ આય, એ બૂમો પાડે. જા. તમે તમારી મેચ જુઓ ને હું લઈને આવું બરાબર? અને વાટકી આપણા ઘેરથી લઈ જાઉં એટલે લડાઈ ના થાય. અરે સાંભળો છો, આ તમારામાં કોઈ ભંગારનો ફોન આવે છે. હા, એ ઉપાડી લે, તારા ભાઈનો જ ફોન છે, વાત કરી લે. શું કહે છે? હલો, બોલ ભાઈ, શું કામ હતું? અરે બેન, આ જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો? કાલનો ફોન કરું છું એમને. એક કામ કરજે, તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે. કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારા ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું? મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આવેલા જોયા તો કરાય નહીં? અને પહેલા એમ કહો આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ, હું તો કઈ કહેવા નહીં માંગતો. અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી કરે છે, તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને? તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે. એને શરમ એને આવી? તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને? અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે. તમે તો છો જ કબાડી. ના ના, અમે તો કબાડી જ છીએ. એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો. અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીને ત્યારે આને મગજ ઠેકાણે આવતું હતું. અમારા શાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થાય છે. કેમ આટલા બધા ગુસ્સે થઈને આવ્યા છો? અરે 150 રૂપિયા બચાવવા માટે છે ને હું 5 કિલોમીટર ચાલીને આવ્યો. એ તો બહુ સારી વાત કહેવાય. તમે 150 રૂપિયા બચાયા નહીં? એ 150 રૂપિયા એ રસ્તામાં ક્યાંક પડી ગયા મારે. આટલા બધા ટેન્શનમાં કેમ છો? શું વિચારો છો? અરે કઈ નહીં યાર, હું એમ વિચારું છું કે આ વખતે કોના જોડે હોળી રમ્યું. અરે મારા જોડે રમજો હોળી. મને એમ થાય છે કે તું હરખી રમીએ કે નહીં રમીએ હોળી. હું તમારા અને તમારા પરિવાર જોડે રમી ગઈ તો હોળી તો શું વાત છે? ચલો ને ક્યાંક ફરવા તો લઈ જાઓ. અરે અત્યારે ક્યાંય ફરવા જવાનો મેળ ના આવે ભાઈ. પહેલા મારી મમ્મીએ ના ફરવા દીધી કે પતિ જોડે ફરવા જજે, અને હવે તમે નહીં લઈ જતા.
અરે ભાઈ મારી તાકાત નહીં, પૈસા વાળા જોડે પરણવું હતું ને, ફરવું હતું તો. હા, પૈસા વાળા જોડે જ પરણવાનું હતું. તમારા જોડે પરણાઈ ત્યારે મને ખબર જ હતી કે આ ટુકડો ક્યાંય નહીં ફેરવી શકે. યાર તમે તમારી જિંદગીમાં આટલું બધું ટેન્શન શું લેવા લેતા હશો? ટેન્શનને બે લાફા મારો અને ભગાડી દો. લાગે અહીંયાથી. અરે તમે આટલી સરસ મજાની ગાડી કેમ નહીં ચલાવી લો છો? એ પણ ગિયર જોયા વગર. અરે ગાંડી એ બધી છે ને અનુભવની વાતો છે. તું તારું જ જો, તું વગર કારણે તારી જીપ કેટલી બધી ચલાવી મારું છું. લા પાણી આ લેડ ના. અરે તમને વાત મળી પેલા જયલાએ કેનાલમાં જંપલાવ્યું એમ? જયલાએ કેનાલમાં જંપલાયું? હા. ના નહીં ખબર, પણ જ્યારે એને શેર બજારમાં જંપલાયું ને તારે મને એટલી ખબર હતી કે આ કોક દાડો કેનાલમાં જંપલાવશે. એના વિશે હારું તો બોલો. અરે મને 20,000 આપો ને, મારે જરૂર છે. પણ મારી જોડે તો 2000 જ છે. મારે 2,000 જ જોતા હતા, પણ હું તમને એમ કહેત ને કે મને 2,000 આપો તો તમે એમ જ કહેત મારી જોડે તો 200 રૂપિયા જ છે. લાવો હું મારી જાતે લઈ લઈશ. ચા બનાવું તમારા માટે? હવ બનાવવાનો વાંધો નહીં. આદુ વાળી ને? હા આદુ નાખો. ફુદીનો નાખું ને? હા પુદીનો એ નાખી દે ભાઈ. અરે હા, તુલસી એ સારી હા શરીર માટે. એક કામ કર, રહી અને જીરાનો છે ને વઘાર કરીને તડકો એ માર દે. આજ તો છે ને ઊંઘ જ પૂરી નહીં થઈ મારી. રાતે ઊંઘતો ઊંઘતો 2:30 વાગી ગયા. અરે મારે યાર સવારના 5 વાગી ગયા, બોલો ઊંઘ જ ના આવી. અરે આજ તો માથું એવું દુખે છે ને, જબરું દુખે છે. મને માથું ફાટી જાય ને એવું દુખાય છે, બોલો. આજ તો કંપનીમાં લાલ થઈ ગઈ હો, એટલું કોમ હતું ને. મારી હાલત એવી જ છે, આજ બપોરે તો મને જમવાય નહીં મળ્યું, બોલો. આઈ ગયો ઉનાળો તમારે? તે મેં શું કર્યું તો? આખા ગામ પહેલા સર્વિસ કરાવી દીધું છે એસી ના અને બેહી ગયા છો. તે એસી શું લેવા લાયા હતા ભાઈ આપણે? એટલે ચાલુ કરી દેવાનું, હજી ઉનાળો તો આવવા દો. પણ તો બહાર જવું તો તને ખબર પડે, બધું બળી જાય છે, ચોબડું ને બોબડું, કેવી ગરમી લાગે છે. આખી દુનિયા બહાર ફરે છે, એમનું ચોબડું નહીં બરી જતું, તમારું બરી જાય છે. અરે બધાનું અલગ અલગ હોય ભાઈ, અમુકને ગરમી સહન ના થાય, અમુકને ઠંડી સહન ના થાય. મારાથી ગરમી સહન નહીં થતી. વાહ, તમે તો અમેરિકાની પેદાઈશ નહીં, બરફમાં નહીં રહેલા જન્મથી, એટલે તમને નહીં થતી ગરમી સહન નહીં. શું બોલું છું લે? તો શું આ એસી તું કરતી હતી? બાજુવાળા એસી લાયા, હેડો ને એસી લાવી દઈએ. બાજુવાળા લાયા એસી, હેડો ને એસી લાવી દઈએ. તો શું અગરબત્તી કરવા લાવી છું? દીવાબત્તી કરવાની હું તો એટલે ચાલુ જ ના કરી દેવાનું હોય. લાઇટ બિલ કેટલું આવે છે ખબર પડે છે? 8,000 લાઇટ બિલ આવે છે. પછી ભરવાનું આવે એટલે શું કરવાનું? પછી એમ કહેશે લાઇટ બિલ બહુ આવે છે. ગરમી ના લાગે એટલે એસી લાયા છીએ, બરોબર? અને ઠંડકમાં રહેવું હોય તો લાઇટ બિલ ભરવું પડે. ઠંડકમાં તો અમારે રહેવું હોય છે, તો એ ગરમીમાં નહીં પડી રહેતા? અમારે ગરમીમાં કામે કરવું પડે છે, રસોઈ બનાવવી પડે છે, નહીં કરતા? તે તો કરવું જ પડે ને ભાઈ. અને તને કોને બોધી રાખી? કરતી હોય તો એસી. કોઈ અમને એવા શોખ નહીં પૈસા બગાડવાના. તો ભાઈ હું તો એસી કરે જો, બરોબર? કશું એસી નહીં કરવાનું. ના વખતે તો છે ને રાતે ધાબે ઊંઘવા જવાનું છે, બરોબર? ઉનાળામાં કેમ શું લેવા ધાબે ભાઈ? એસી લાયા છીએ તો ધાબે જઈને ઊંઘવાનું. અરે પણ ઉપર ઠંડક હોય છે, કુદરતી હવા હોય છે. કુદરતી હવા નહીં લો ને તો ટડ લઈને વહેલા ઉકલી જશો. ભાઈ મને મચ્છરા કરડે છે ધાબે, એટલે હું ધાબે નહીં આવું ઊંઘવા. વાહ 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 વાહ, અમને તો કોઈ મચ્છરા નહીં કરતા, એક મચ્છરો નહીં કરતો અમને તો. તારું લોહી તો જો હું મચ્છરો કરડે. કેમ તારું લોહી તો જો એટલે? અમારું લોહી હારું જ છે. મચ્છરા ને ડેન્ગ્યુ થઈ જાય. બહેરો નવ તમને કોઈ મચ્છરા કરડવા ના આવે, ભેંસ જેવી તો ચામડી જ તમારી. મચ્છર કલી જાય છે. આપડા મોટા શરીરમાં એક મચ્છર કરડી જાય ને તોય તમારું કશું ના બગડે, બરાબર? તું તારું ઊંઘજે ધાબે, હું નીચે એસી કરીને ઊંઘ્યો. હું એકલી નહીં ઊંઘવાની, આપણે બેય ઊંઘવાનું છે ધાબા ઉપર, બરાબર? તું તારા ધાબે ઊંઘજે હો, હું નીચે ઊંઘાય મારી રીતે એસી કરીને. આ બધું ભાષણ કર્યું મેં તમારા આગળ, એટલે તમારે એકના માટે મારે એસી બાળવાનું છે. ભલે તમને ડેન્ગ્યુ થઈ જાય કે મલેરિયા, પણ તમારે ઊંઘવાનું છે તો ધાબે જ, બરાબર? ગમે તે થાય. અને એસી ચાલુ છે કેનું લાવો ને, બંધ કરી દો. આયા મોટા એસી વાળા ચાલુ નહીં કરતા. આવો રિમોટ હું નાખી જ દઉં છું ને. કેમ
આજે વહેલા ઘેર આવી ગયા? અરે આજે જમવામાં શું બનાવું? ઢોસા બનાવો. શું ઢોસા બનાય ઢોસા. શું કીધું? અલે ઢોસા બનાય ઢોસા. અરે શું બોલો છો, કઈ સંભળાતું નહીં. ખીચડી બનાય ખીચડી. અચ્છા ખીચડી બનાવી દઉં છું. ભગવાનના માણસ કોઈ દિવસ કોઈ કકરાટ નહીં. બોલ, ઘરે આવે ને ત્યારથી આ માણસનો ફોન અને ટીવી ઘરના તો ભૂલી જ જાય છે. જિંદગી બરબાદ કરી નાખી. આટલા બધા સીધા છો ને એ સારું નહીં. લોકો તમને છેતરી જાય છે. આ તો હું મળી ને એની તમને કદર નહીં. બીજી મળી હોત ને તો તમને ખબર પડી જાત. તમારી ચરબી ઓગળી જાત બધી. મારા ઘરના આગળ તો તમારું બહુ મોં ખુલ્લે છે. તમારા ઘરના આગળ તો તમારું મોં બંધ થઈ જાય છે. મોંમાં મગ ભરાઈ જાય છે તમાર. નજરના સામે પડે તોય તમને રૂમાલ ના દેખાય. અને આમ તો કે જતી રહે. તમને મારા વગર એક રૂમાલ નહીં મળતો. બીજું તો શું થાય તમારું મારા વગર? એટલે હું શું કહું, આ સોસાયટીમાં બધા ધૂળેટી રમે તો આપણે રમવાની ને. ના હો, એવા કોઈ શોખ ના કરતા. અને નાના છોકરા જેવા નાટકો તો કરતા જ નહીં. અરે કીધું આ તો બધા મોટા મોટા રમતા હોય તો રમીએ એમ. હા હા, મને બધી જ ખબર છે કે મોટા મોટા કોણ રમવાના હશે અને તમારા કોની જોડે રમવું છે. એટલે કહેવા શું માંગુ છું તું? એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે પહેલેથી તમે સોસાયટીમાં તો કાળું મોઢું કરીને જ બેઠા છો, તો પછી તમારે ધૂળેટી રમવાની શું જરૂર છે? ખોટું હું તમને લાલ કરી દઉં એના કરતા. મારી બધી બેનપણીઓ શોપિંગ કરવા જાય છે. મારે એકને જ નહીં જવાય. કેમ નહીં જવાય? જા તું એ જતી આય. પણ મારા જોડે પૈસા હોય તો હું જઉં ને. બિચારી જોડે ખરેખર પૈસા નહીં. એટલે તાર જોડે 3000 તો પડ્યા છે. અરે લાવો ને, તો મારા છે, બેલેન્સ કરાવવાનું છે. હેપી વુમન્સ ડે. થેન્ક યુ. ચલો તો આજનો તારો દિવસ બહુ સ્પેશિયલ બને. બોલ આજે તારે શું ખાવું છે? એ ખાવા જઈએ. ના, મારે કઈ નહીં ખાવું. સારું, તો તારો ફેવરેટ કલર કયો છે? આજે એ જ કલરના કપડાં પહેર્યું. છોડો ને બધું, ના પહેરશે. સારું, તો તારી ફેવરેટ જગ્યાએ કે એ જગ્યાએ જઈએ આપણે. ચાલ. ના તો પાડું છું. મૂકો ને બધી વાત. અરે તને તકલીફ શું છે? હું તને ફેરવવા માંગુ છું, ખુશ કરવા માંગુ છું, તું મૂડ બગાડું છું ક્યારની. કેટલા વર્ષ થયા આપણા લગ્ન કરે? આપણા લગ્ન કરે 5 વર્ષ થયા અને એની પહેલા લગભગ 3 વર્ષ રિલેશનશિપ. તો આટલા વર્ષમાં તમને એ નહીં ખબર મારું ફેવરેટ ફૂડ કયું, કલર કયો, જગ્યા કઈ મને ગમે છે? તો શું લેવા વુમન્સ ડે ઉજવવો છે? રહેવા દો આવું. અને શું ક્યારની નાટક કરી રહી છું? મને નહીં ખબર તારું ફૂડ કયું ફેવરેટ છે એમ. તને પોતાને નહીં ખબર. લગન પહેલા ચાઇનીઝ ગમતું હતું, લગન પછી સાઉથ ઇન્ડિયન ગમવા માંડ્યું, પછી કે છોલે ભટુરે ગમે છે, અત્યારે આજકાલ તું કે મને મોમોસ ગમે છે. કલર પહેલા પિંક કલર ગમતો હતો, પછી રેડ ગમવા માંડ્યો, હવે તને આજકાલ બ્લેક કલર ગમવા માંડ્યો છે. અને ફરવા જવાની તો વાત જ ના કરે તું. દર વર્ષે હું પ્લાન બનાવું છું ફરવા જવાના, ફોટા મૂકું છું એ દિવસે. તને એ યાદ છે કે મેન્સ ડે ક્યારે આવે છે? આજે આપણે કાળા કપડાં પહેરીશું, ચાઇનીઝ ખાઈશું અને ક્યાં જવાનું છે ને હું રસ્તામાં કહી દઉં, બરાબર? એટલે ટૂંકમાં તને ખબર નહીં એમ ને? કેમ આજે આયા ત્યારના શાંત થઈને બેઠા છો? કઈ થયું છે? કઈ નહીં થયું, પણ આજે હું ઘેર આવતો હતો ને ત્યારે સ્કૂલ છૂટી હતી અને 2-4 છોકરાઓ છે ને અમારા જેમ મસ્તી કરતા કરતા જ ઘેર જતા હતા. અચ્છા, એટલે આજે મારા હબીને સ્કૂલની યાદ આવી છે એમ ને? આજે તો સ્કૂલની યાદ બહુ આવી છે એમ. થોડી વાર તો દુઃખી થઈ ગયો. એમાં દુઃખી થોડી થવાતું હશે, પણ હા, સ્કૂલની યાદ કોને ના આવે? પણ સાલું એ વખતે ગમે એટલો માર ખાતા હતા. એમ થતું તો ફટાફટ મોટા થઈ જઈએ. અને આજે એ બધું જ યાદ કરીને આમ રડું આવી જાય છે. ભલે સ્કૂલ આપણી ના હોય, પણ સ્કૂલ કાયમ આપણી જ રહે. અને અત્યારે હાલ પણ આપણે ત્યાંથી નીકળીએ ને તો એમ જ કહીએ આ મારી સ્કૂલ છે. એ વખતે જે સાહેબો મારતા હતા ને એ નહોતા સારા લાગતા, અને આજે એમ થાય છે કે એ સાહેબો જ સારા હતા. તમારી બધી જ વાત સાચી, પણ એ સમય પાછો આવવાનો નથી. ના આપણે ફરી સ્કૂલ જઈ શકવાના છીએ. મિત્રો તો સ્કૂલના, એવા મિત્રો તો ફરી ક્યારેય ના મળે. એકદમ સ્વાર્થ વગરની મિત્રતા હોય નહીં? અને બપોર પાલી હતી ત્યારે એવું થતું કે સવાર પાલીને ક્યારે આવીશું. સવાર પાલી થઈ એટલે એવું થાય કે કોલેજમાં ક્યારે આવીશું. આજે મને એ વાતનું બહુ દુઃખ છે કે આ બધું છોડવાનો મને એ વખતે આટલો બધો ઉત્સાહ હતો.
सपनों